આજે અહીંયા ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચમાં આપણે પ્રભુ ઈસુના જન્મની ઉજવણી સમસ્ત દુનિયા સાથે મળીને કરી છે. પ્રભુ ઈસુ છે તે મુક્તિદાતા સમગ્ર માનવ જાતના છે. જ્યારે પ્રભુ ઈસુના જન્મના વધામણી થઈ ત્યારે ફરિશ્તાઓએ એવી વધામણી આપી કે દુનિયાના સમસ્ત લોકો માટેની મુક્તિદાતાનું આજે જન્મ થયો છે. કોઈ ખાસ વ્યક્તિ કે પરિવાર કે સમાજ કે સમૂહ માટે નથી, સમસ્ત દુનિયાના સમગ્ર લોકો માટેના મુક્તિદાતાનો જન્મ થયો છે. અને જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરતા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય, અંધકારમાં રહેતા હોય, બંધનમાં રહેતા હોય, એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જવા, મુક્તિ અપાવવા અને પરમપિતા પાસેથી અલગ થઈ ગયેલા, પાપના કારણે અલગ થઈ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના શુભ સંદેશ અને મુક્તિના દ્વાર ખોલી આપવા માટે પ્રભુ ઈસુએ માનવ રૂપ ધારણ કર્યું છે. અને આજે અહીંયા ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચની અંદર જ્યારે નાતાલની ઉજવણી થઈ રહ્યા છે ત્યારે અમે આ તાબાના પુરોહિત ફાધર જોન બ્રિટો છે અને ફાધર જોમોન છે અને રાજકોટ ધર્મ પ્રાંત અને ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ છે બિશપ જોસ સિટુ પરમબિલ છે અને બધા ફાધરો, સિસ્ટરો અને ધર્મજનો વતી આ સંદેશ સાંભળી રહેલા બધાને નાતાલની શુભ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બધાને પ્રભુ ઈસુના જન્મના